પાવી જેતપુરના નાની રાસલી ગામે કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગ દ્વારા કરાયું સફળ રેસ્ક્યુ। પાવી જેતપુરના નાની રાસલી ગામે ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરના કૂવામાં દીપડો ખાબક્યો હતો। દીપડો કૂવામાં પડ્યાની જાણ પાવી જેતપુર વન વિભાગને કરતા વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। વન વિભાગે કૂવામાં પડેલા દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। હાલ દીપડાને મેડિકલ ચેકઅપ માટે જબુ ગામ લઈ જવામાં આવ્યો છે। મેડિકલ ચેકઅપ બાદ ફરી દીપડાને જંગલમાં છોડવામાં આવશે। આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા પાવીજેતપુર ફોરેસ્ટ સ્ટાફને જાણ કરવામાં આવેલી કે ચંદુભાઈ જગાભાઈ રાઠવાના ખેતરમાં આવેલ અવાર કૂવામાં એક દીપડાનું બચ્ચું પડેલ હોય, જેની જાણ પાવીજેતપુરના સ્ટાફને થતાં તેઓ દ્વારા ત્યાં રેસ્ક્યુ વાન તથા પાંદડા લઈ અને અવાર કૂવામાંથી બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરેલી। ત્યારબાદ તેને રેસ્ક્યુ કરી અને જબુ ગામ પીક રેસ્ક્યુ સેન્ટર પર મૂકવામાં આવેલ છે। ત્યાં તેનું મેડિકલ ચેકઅપ થયા બાદ તેને રિલીઝ કરવામાં આવશે। આપનું નામ સાહેબ? જે કે સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાવી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।